सरकारी बैंक में बैठ के आप बोल रहे हो कि आप भाजपा में हो, तो तुम भाजपा के अंदर हो। मेरे 7.5 करोड़ रुपए लाओ। हम मोदी को एक्सेप्ट करता है। मोदी साहब मेरे करता चाचा है, है। बिल्कुल करता है। આ વિડીયો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાના બેંક મેનેજરનો છે, જ્યાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરવા માટે ખોખરા વિસ્તારમાં રહેતા સંજય ગઢવી ઉમેદવારી ફોર્મ લઈને બેંકમાં પાસબુક લેવા માટે ગયા હતા। જોકે તેઓને પાસબુક લેવા આવ્યા તો અહીંયા મને પાસબુક નહીં આપતા આ લોકો। બેંક મેનેજરે તેઓને મિનિમમ બેલેન્સ રાખવા પૈસા ભરવા માટે કહ્યું હતું અને પોતે મોદી સાહેબના માણસ છે તેમ પણ કહ્યું હતું। જે એમણે વાત કરી કે મોદી સાહેબની બેંક છે, એક સરકારી અધિકારીની ફરજ શું નિષ્પક્ષ અને તટસ્થ રહેવું જોઈએ। મોદી સાહેબની બેંક નથી, ભારતના 100 કરોડ 130 કરોડ નાગરિકની બેંક છે, મોદી સાહેબની બેંક નથી। અપક્ષ ઉમેદવારે આ મામલે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરવાની વાત કરી છે અને પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે અરજી આપી છે। અનિરુદ્ધસિંહ મકવાણા।